માણસની દુનિયામાં ભગવાન કયા શોધો છો સાહેબ? અહીં માણસ મળે તો પણ બહુ છે. એવું વિચારીને ક્યારેય નારાજ ન થવું કે કામ આપણે કરીએ છીએ અને નામ બીજાનું થાય છે. ઘી અને રૂ સદીઓથી સળગતા આવ્યા છે. છતાંય લોકો કહે છે કે દીવો બળે છે. થોડોક પગ લપસી જાય તો આરોપ બધા એ જ ચંપલ પર લગાવે છે, જે ચંપલે મહિનાઓ સુધી તપતી જમીન અને કાંટાથી બચાવ્યા હોય. તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો. ન ઉગતા અભિમાન, ન ડૂબવાનો ડર. જિંદગીમાં ભલે ગમે એટલી જાહોજલાલી હોય, પણ પ્રેમાળ પરિવાર અને માયાળુ મિત્ર ન હોય તો આપણાથી મોટું કોઈ ગરીબ નથી. જિંદગીની વાર્તા 3 લીટીમાં. જે ખાઈ ગયા એણે ઉડાડી દીધું. જેણે બચાવ્યું એણે છોડીને જવું પડ્યું. જેણે આપ્યું એ સાથે લઈ ગયા. દુનિયામાં 3 પ્રકારના લોકો સૌથી વધુ દુઃખી હોય છે: મદદગાર, વફાદાર અને દિલના સાફ વ્યક્તિ. જીવનના થાકમાં ખોવાયેલો શબ્દ જેને શાંતિ કહેવાય. સમય તો સમય બદલાય છે, પણ માણસ તો કોઈ પણ સમયે બદલાઈ જાય છે. ભૂલ થાય તો તક આપો, તકલીફ નહીં. અહમને ભૂલીને થોડાક નમતા થશો, ત્યારે જ દરેકને તમે ગમતા થશો. જીવનમાં ખોટું કોણ છે, એના કરતાં હંમેશા એ જુઓ કે ખોટું શું છે. દુનિયામાં દુઃખી થવાનું એક કારણ એ પણ છે કે જે બુદ્ધિ પોતાની પાસે વધારે છે અને ધન બીજા પાસે વધારે છે એમ સમજે છે. ને પણ હાર્ડનેસ ગમતી નહોતી, એટલે જ કદાચ દિલ અને જીભમાં હાડકાં નથી. વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો, પણ હૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે. તમે તેમના માટે જે કરો છો તેના પર લોકો ધ્યાન આપતા નથી, જ્યાં સુધી તમે તેમના માટે કરવાનું બંધ ન કરો. લોકોની વાતો બહુ દિલ પર ના લેવી, કારણ કે એ જામફળ ખરીદતી વખતે મીઠું છે ને એમ પૂછશે અને પછી મીઠું લગાવીને જ ખાશે.